સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં થયેલી યુવક હત્યા મામલે પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પૈસાની લેતી દેતીમાં મિત્રોએ જ મિત્રની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। મૃતક રાજ દુબેએ આરોપીઓને 5000 રૂપિયા આપ્યા હતા। રૂપિયા પરત ન આપતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જે ઉગ્ર બનતા આરોપીઓએ રાજ દુબે પર ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી હતી। ડિંડોલી પોલીસે ડાંગમાંથી 3 આરોપીઓ જયેશ વૈષ્ણવ, હિતેશ કટિયારે અને પ્રશાંત શિંદેને ઝડપી પાડ્યા છે। પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને જેલ હવાલે કર્યા છે। આ ત્રણેય આરોપી અને જે ભોગ બનનાર જે છે એ બધા મિત્રો હતા। આ જે 3 આરોપી પૈકી 2 આરોપી એટલે કે જયેશ વૈષ્ણવ અને હિતેશ કટિયારે એને અને વિક્ટિમ જે છે ભોગ બનનાર રાજ અજય દુબેને એને પૈસાની લેતી દેતીની મેટર હતી। આ વિક્ટિમને આ બંને આરોપીઓએ 5000 રૂપિયા આપેલા હતા અને એ બાબતની આ 4 જણ ભેગા થઈ એટલે કે 3 આરોપી અને વિક્ટિમ આ 4 ભેગા થઈ અને વાતચીત કરતા હતા અને એમાં વાતચીતમાં ઉગ્ર સ્વરૂપ લીધું અને એ ઉગ્ર સ્વરૂપ અને વાતચીતના અંતે આજે જયેશ જેમિન ભરત વૈષ્ણવ અને હિતેશ ઉર્ફે સોનુ મનોજ કટિયારે એ બંને પાસે હથિયાર હતું, એટલે એકના પાસે છરી હતી અને બીજાના પાસે ગુપ્તી હતી। તો એની ઉપયોગ કરી અને આ વિક્ટિમને એ ગંભીર ઈજા કરવામાં આવેલી હતી, જેના કારણે આ વિક્ટિમનું મોત થયેલું છે।